નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 12 અને તે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, આપણે બાયોટેકનોલોજીના એપ્લિકેશનની વાત કરવાની છે, બાયોટેકનોલોજીના પ્રયોજનની વાત કરવાની, ક્યાં ક્યાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને એમાં માનવ કલ્યાણ માટે કાર્યો કરી શકીએ। અને એની અંદર આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવનાની થોડીક ડિસ્કસ કરશું અને ખેતીવાડીમાં બાયોટેકનોલોજી શું ઉપયોગી બની શકે એની વાત આપણે આ ચેપ્ટરની અંદર અત્યારે કરશું, આ વિડીયોની અંદર કરશું। હવે બાયોટેકનોલોજીની અંદર મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત સજીવો છે એનો ઉપયોગ આપણે વિવિધ ક્રિયાઓ માટે કરીએ છીએ। અને બાયોટેકનોલોજી એટલે આગળના ચેપ્ટરની અંદર આપણે સ્પષ્ટ જોઈ ગયા છીએ ભાઈ, એક સજીવનું ડીએનએ લઈ અને બીજા સજીવની અંદર દાખલ કરવું અને જનીનિક રૂપાંતરિત કરવા સજીવને, અને આવા જનીનિક રીતે રૂપાંતરિત સજીવોનો જુદા જુદા હેતુ માટે ઉપયોગ આ બાયોટેકનોલોજીના આપણા પ્રયોજનો હોય અથવા તો એના એપ્લિકેશન હોય। તો આવા જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવ, ફૂગ, વનસ્પતિ કોષ, પ્રાણીઓ વગેરેનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ અથવા તો જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવું, મોટા જથ્થામાં ઉત્પાદન કરવામાં આવે છે। અને બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સા શાસ્ત્રની અંદર નિદાન કરવા માટે, ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો મેળવવા માટે, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થો માટે, બાયોરેમિડિએશન એટલે ખાસ કરીને કેટલાક પ્રદૂષકોના વિઘટનની ક્રિયાઓ કરવા માટે, અપશિષ્ટ સુધારણા, વેસ્ટ ટ્રીટમેન્ટ એટલે કેટલાક નકામા દ્રવ્યો છે એમાં ફેરફાર કરવા માટે, અને ઉર્જા ઉત્પાદન માટે થઈ રહ્યો છે। આજે બાયોટેકનોલોજીનો ઉપયોગ લગભગ ક્ષેત્રો આવરી લીધા છે। હવે તમે સમજો, મેડિકલ સાયન્સ, ચિકિત્સા શાસ્ત્ર, નિદાનની ક્રિયાઓમાં, ખેતીવાડીમાં જનીનિક રૂપાંતરિત પાકો અત્યારે વિકસાવવામાં આવે છે, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય પદાર્થોને પાકોને વિકસાવવા, બાયોરેમિડિએશન એટલે ખાસ કરીને પ્રદૂષકો છે એનો નાશ કરવો અને પ્રદૂષણને ઘટાડવા માટે, અને આવા ચોક્કસ બેક્ટેરિયા કે આવા રૂપાંતરિત સજીવોની મદદથી એવા પ્રદૂષકોને દૂર કરવાનો, નાશ કરવો, પર્યાવરણની જાળવણી માટેની વાત છે બાયોરેમિડિએશન એટલે। અપશિષ્ટ સુધારણા, વેસ્ટની ટ્રીટમેન્ટ કરવી અને ઉર્જા ઉત્પાદન જેવી કાર્યો સાથે એમાં આવા ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજી છે એનો ઉપયોગ થઈ રહ્યો છે, એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે। તો બાયોટેકનોલોજીના ત્રણ જટિલ સંશોધન ક્ષેત્રો, તો બાયોટેકનોલોજીમાં ક્યાં એવા ત્રણ ક્ષેત્રો છે? એક તો સુધારેલ સજીવ એટલે જેની અંદર ફેરફારો કર્યા છે એવા જનીન પરિવર્તિત સજીવ, સામાન્ય રીતે સૂક્ષ્મજીવ અથવા તો એમાંથી ચોક્કસ ઘટક મેળવીએ છીએ આપણે, અથવા તો શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા, સુધારેલા સજીવો, અને બીજું આ સામાન્ય રીતે સૂક્ષ્મજીવ અથવા તો શુદ્ધ ઉત્સેચકોના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરકો પૂરા પાડવા। પછી ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું। હવે આ જે ઉત્પ્રેરકો છે એ ઉત્પ્રેરકોના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું, અને અનુપ્રવાહિત સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ। એટલે સૌથી પહેલું અહીંયા અગત્યની બાબત છે, એક તો આપણે જોઈએ છીએ એવા પરિવર્તિત સજીવો, આવા સૂક્ષ્મજીવ, અથવા તો ચોક્કસ શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરકો પૂરા પાડવા, જેથી કરીને ક્રિયાને ખૂબ ઝડપી કરી શકાય। એટલે શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરકો પૂરા પાડવા એટલે આપણે બાયોટેકનોલોજીની પ્રક્રિયા કરવી, એના માટે જે કાંઈ જરૂરી ઉત્સેચકો કે ઘટકો છે એ શ્રેષ્ઠ રીતે પૂરા પાડવા, આ પણ એક જટિલ બાબત છે, બાયોટેકનોલોજી માટે ખૂબ આવશ્યક ક્રિયા છે। આ ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું, એટલે હવે માનો કે આપણે યોગ્ય સજીવ પ્રાપ્ત કરી શકાય, એના માટેના જરૂરી આવા ઉત્સેચકો પ્રાપ્ત કરે, તો હવે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવા માટેની વ્યવસ્થા। અને એટલે હવે તમે પહેલાં પ્રેક્ટિકલ કર્યા પછી સુધારેલા એટલે કે જનીન પરિવર્તિત સજીવ ડેવલપ કરી લીધું, એના માટે જરૂરી કે જે કાંઈ પ્રક્રિયાઓ કરવા માટે રસાયણો અથવા તો ઉત્સેચકોની જરૂર હતી એ પ્રાપ્ત કરી લીધા, એને વિકાસ થવા માટે યોગ્ય પરિસ્થિતિઓની નિર્માણ કર્યું, ઇષ્ટતમ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ। હવે તમારી પાસે જે અનુપ્રવાહિત ઘટક છે એટલે કે જે ડાઉન સ્ટ્રીમ છે એની અંદર એ અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ, એટલે એનું સારામાં સારી રીતે અલગીકરણ થાય અને આપણે ઈચ્છિત એવી શુદ્ધ અને એકદમ પ્યોર પેદાશ પ્રાપ્ત થાય, પ્યોર નિપજ મળે। અને આ મુખ્ય ત્રણ બાબતો છે। એટલે બાયોટેકનોલોજીના ત્રણ જટિલ સંશોધન ક્ષેત્રો ક્યાં છે? તો એ ત્રણ વસ્તુ, સૌથી પહેલાં તો જનીન પરિવર્તિત સજીવને વિકસાવવું, અને એના માટે આવા સૂક્ષ્મ જીવો ડેવલપ કરવા અથવા તો શુદ્ધ ઉત્સેચકો સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરકો પૂરા પાડવા, જેથી પ્રક્રિયા સરળતાથી અને સારી થઈ શકે। પછી એ સજીવોને ડેવલપમેન્ટ માટે ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું, અને એ બધું થઈ ગયું એટલે તમારા માટે એ પ્રક્રિયાઓ થઈ ગઈ। હવે તમને જે
માધ્યમ મળ્યું છે એમાંથી તમારે તમારી નિપજને નિષ્કર્ષિત કરવાની છે. અને એટલે અનુપ્રવાહ સંશોધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અને કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણની પદ્ધતિઓ એ ખૂબ સારી વિકસાવી ડેવલપ કરવી કે જે તમને પ્યોર નિપજ પ્રાપ્ત થઈ શકે અને એની જાળવણી પણ કરી શકે. તો આ 3 બાબતો ખૂબ જ અગત્યની છે બાયોટેકનોલોજીની, અને એના સંશોધન ક્ષેત્રો આ પ્રકારના છે. મનુષ્ય ખાસ કરીને સ્વાસ્થ્ય અને વધુ અન્ન ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે આ ક્ષેત્રની અંદર પોતાના જીવન સ્તરની સુધારણા માટે કેવી રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરે છે. અગત્યની વાત છે. આનો બાયોટેકનોલોજીનો ઉપયોગ આ બાબત માટે કેવી રીતે કરે છે સ્વાસ્થ્ય અને અન્ન ઉત્પાદનના ક્ષેત્રમાં. તો જોઈએ આગળ કેવી રીતે કરે છે એની વાત કરીએ. તો સૌથી પહેલા અન્ન ઉત્પાદન ક્ષેત્ર માટે કરીએ છીએ, અન્ન ઉત્પાદનના વધારા માટે અને મનુષ્યને પોતાના જીવન સ્તરને સુધારવા માટે અને પૂરતો ખોરાક પ્રાપ્ત મળી રહે બધા લોકોને. તો એટલા માટે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો, બાયોટેકનોલોજીકલ એપ્લિકેશન ઇન એગ્રીકલ્ચર કેવી રીતે. તો હવે સમજીએ આપણે કે અન્ન ઉત્પાદનના વધારા માટે 3 સામાન્ય રીતે વિકલ્પો આપણે જોઈએ કે જેને લઈને આજે સૌથી પહેલી બાબત એગ્રોકેમિકલ આધારિત ખેતી, ત્યાર પછી કાર્બનિક ખેતી. હવે એગ્રોકેમિકલ આધારિત એટલે જેની અંદર આપણે રાસાયણિક ખાતરો અને જંતુનાશક ને પેસ્ટિસાઇડ ને આવી બધી દવાઓનો જે આપણે ઉપયોગ કરીએ છીએ, ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ વગેરે. તો આવી દવાઓ અને ખાતરોના ઉપયોગથી આપણે અન્ન ઉત્પાદન ક્ષમતામાં ઘણો વધારો કર્યો છે. કાર્બનિક ખેતી જે આપણી દેશી પદ્ધતિથી કરતા આવીએ છીએ તે, અને કાર્બનિક ખેતીની અંદર આપણે આગલા ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ કે જેની અંદર ચોક્કસ પ્રકારના એવા સજીવોને વિકસાવવામાં આવે અથવા તો ડેવલપ કરવામાં આવે કે એક આખું સ્થાયી નિવસન તંત્ર જેવો ભાગ રચાય, અને જેથી કરીને એક ભક્ષક અને ભક્ષ્યના એક સંબંધથી આપણા પાકનું સંરક્ષણ થાય ને જાળવણી થાય. જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોનો ઓછો ઉપયોગ કરી અને પાકનું સંરક્ષણ થાય, રક્ષણ થાય અને ઉત્પાદન ક્ષમતા વધારી શકાય એવી કાર્બનિક ખેતી. એટલે એગ્રોકેમિકલ આધારિત ખેતી એટલે જ્યાં આપણે ખાતરો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોનો મેક્સિમમ ઉપયોગ કરી અને અન્ન ઉત્પાદનમાં વધારો કર્યો છે. અને અત્યારે સૌથી વધારે આને આધારે કર્યું છે. એગ્રોકેમિકલ આધારિત આપણે અન્ન ઉત્પાદન ક્ષમતામાં ખૂબ વધારો કર્યો. કાર્બનિક ખેતીની વાત કરીએ આપણે, જે ઓર્ગેનિક ફાર્મિંગ કહીએ છીએ કે જેની અંદર આવા રસાયણોનો છંટકાવ ઓછો કરીએ છીએ પણ દેશી પદ્ધતિથી આપણે કાર્ય કરીએ છીએ અને અલગ અલગ પ્રક્રિયાઓને એકબીજા સાથે કનેક્ટ કરીએ છીએ. દાખલા તરીકે પશુપાલન છે, વર્મ કાસ્ટિંગ છે, મધ ઉછેર કેન્દ્રો છે, આ બધાને અને ખેતીવાડી આ બધાનું સંકલન કરી અને આપણા નિપજોમાં વધારો કરીએ છીએ, ઉત્પાદન ક્ષમતામાં વધારીએ છીએ. એ કાર્બનિક ખેતી છે. અને જનીન ઇજનેરી પાકો આધારિત ખેતી, અને ત્રીજો ઓપ્શન છે જનીન ઇજનેરી પાકો એટલે જનીન પરિવર્તિત પાકને વિકસાવી. જનીન ઇજનેરી એટલે યોગ્ય જનીની પાકની અંદર દાખલ કરી અને આપણે અન્ન ઉત્પાદન વધે એવા પ્રયત્નો કર્યા છે. તો આમ 3 વિકલ્પો છે એ અન્ન ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય એવા છે. એક એગ્રોકેમિકલ આધારિત ખેતી, કાર્બનિક ખેતી અને જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. પણ હરિયાળી ક્રાંતિથી જેની અંદર આપણે એગ્રોકેમિકલ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાયો છે. પરંતુ તે હવે વધતી જતી માનવ વસ્તી માટે અપૂરતો છે. હરિયાળી ક્રાંતિથી આપણે આ એગ્રોકેમિકલ આધારિત ખેતીથી ઉત્પાદન ક્ષમતામાં ખૂબ વધારો કર્યો છે. અને આ ઉપરાંત કેટલીક કુદરતી જે સંવર્ધનની પ્રક્રિયાઓ છે એ સંવર્ધનની પ્રક્રિયાઓ પ્રેરી આ એગ્રોકેમિકલ આધારિત ખેતી કરી અને આપણે આ જે અન્ન પુરવઠામાં 3 ગણો વધારો કર્યો જેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. પણ વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં પરંતુ કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલને લીધે છે. જોયું, વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગથી જ નથી. હા, આપણે સંવર્ધન દ્વારા પાકની જાતિઓ સુધારી અને એ પણ હરિયાળી ક્રાંતિમાં એનો પણ મોટો ફાળો છે. પણ આ ઉપરાંત એક યોગ્ય મેનેજમેન્ટ હોવું જોઈએ, ખૂબ સારું મેનેજમેન્ટ, આ કુશળ વ્યવસ્થાપન, મહાવરો અને એગ્રોકેમિકલ ખાતરો અને જંતુનાશકોને લીધે આજે અન્ન પુરવઠામાં વધારો કર્યો, ઉત્પાદન ક્ષમતા આપણે વધારી છે. પણ આમ છતાં વિકસતા વિશ્વની અંદર એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે અને એટલે ઉત્પાદન મોંઘું પડે છે. તો તેમજ પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી. અને આપણે જે પરંપરાગત જે કુદરત આમ સંવર્ધન કરાવતા હતા, જે લિંગી પ્રજનન દ્વારા કે એવી પ્રક્રિયાઓ પ્રેરીને કૃત્રિમ રીતે કે કોઈ પણ રીતે એક સંવર્ધનની ક્રિયાઓ દ્વારા આપણે જાતિઓની અંદર ફેરફાર પ્રેરતા હતા અને એની મદદથી સુધારેલી જાતો વિકસાવતા હતા. પણ હવે એનાથી પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી કારણ કે મોટાભાગની આવી પ્રક્રિયાઓ પૂરી કરી ચૂક્યા છે. તો હવે શું તમારી પાસે ઓપ્શન છે? તો કયો વિકલ્પ રહ્યો છે? તો શું કોઈ એવો વિકલ્પ છે અથવા તો વૈકલ્પિક રસ્તો છે કે જેમાં આનુવંશિક માહિતીનો ઉપયોગ કરી અને ખેડૂતો પોતાના ખેતરોમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે?
તો હવે કાંઈ એવું છે? તમે એમ કહો છો કે એગ્રોકેમિકલ આધારિત ઉત્પાદન ક્ષમતા એક પીક લેવલે પહોંચાડી દીધી છે. આપણે જે પારંપરિક સંવર્ધન કરી અને સુધારેલી જાતો મેળવતા હતા એનાથી પણ હવે અન્ન ઉત્પાદનમાં સંભવ થઈ શકે એમ નથી. અને એગ્રોકેમિકલ આધારિત ઉત્પાદન વધારે છે પણ એ સામે એટલું જ ખર્ચાળ બને છે. તો પછી તો હવે કોઈ એવો વિકલ્પ છે અથવા વૈકલ્પિક રસ્તો છે કે જે આનુવંશિક માહિતીનો ઉપયોગ કરી ખેડૂતો પોતાના ખેતરમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે? અરે કોઈ એવો રસ્તો છે કે જેના દ્વારા ખાતરો કે રસાયણોનો ઓછો ઉપયોગ કરી અને પર્યાવરણ પર ઊભા હાનિકારક જે અસરો છે એને ઘટાડી શકાય અને અન્ન ઉત્પાદન ક્ષમતા વધારી શકાય? આવું કંઈ છે? તો કે હા, માત્ર એક જ ઉકેલ શક્ય છે, જનીન પરિવર્તિત પાકનો ઉપયોગ. અરે યાર, જનીન પરિવર્તિત પાક, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ અથવા તો આવા સજીવોનો ઉપયોગ કરી અને આવા પાકોનો ઉપયોગ કરી અને જેને લઈને આપણે આવા ખાસ કરીને હાનિકારક જંતુનાશકો રસાયણો છે એને ઘટાડી શકીએ, એનો ઉપયોગ ઘટાડી શકીએ અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકીએ. તો એવી વનસ્પતિઓ અથવા તો બેક્ટેરિયા કે ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા હોય અને તેને જનીન પરિવર્તિત સજીવો કહેવામાં આવે, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે, GMO. એટલે એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેમના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કર્યા છે, જેનું મૂળ જનીનિક બંધારણ હતું એમાં કાં તો કોઈ જનીન દાખલ કર્યું છે અથવા તો કાઢ્યું છે. તો આવા સજીવોને જનીન પરિવર્તિત સજીવો કહેવામાં આવે છે, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે. તો આ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ અથવા તો આવી જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે. આવી જનીન પરિવર્તિત વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે અને આવા જનીનિક રૂપાંતરણ દ્વારા આપણે કેટલીક વનસ્પતિઓ ડેવલપ કરી છે, પાકની અંદર કેટલીક લાક્ષણિકતાઓ વિકસાવી છે, જેમ કે અજૈવિક તાણ. અજૈવિક તાણ સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા, એટલે એને સહન કરવાની ક્ષમતા મળે. અજૈવિક તાણ એટલે કેટલાક અજૈવિક પરિબળો છે એને સહન કરવાની ક્ષમતા વનસ્પતિમાં વધે. અમુક વનસ્પતિ છે, અમુક પાક એવા છે કે અમુક તાપમાનથી નીચું તાપમાન થાય તો એની ઉત્પાદન ક્ષમતા ઘટે, પણ શીત સહિષ્ણુતા બનાવી એટલે ખૂબ જ નીચા તાપમાને પણ સહન કરે અને ઉત્પાદન ક્ષમતા વધે. ચોક્કસ પ્રકારના ઘટકોની અછત, દાખલા તરીકે ઓછા પાણીમાં થાય, પાણીની અછત હોય તો એ પાક થઈ શકે. પછી ક્ષારને સહન કરવાની ક્ષમતા થાય. માનો કે ક્ષારની માત્રા વધુ છે તો પણ ત્યાં એ પાક થઈ શકે છે. નહીંતર સામાન્ય રીતે અમુક માત્રાથી વધારે ક્ષારનું પ્રમાણ વધે તો એ પાક નથી વિકાસ પામે. પણ એવી જાતો ડેવલપ કરી કે એને સહન કરવાની ક્ષમતા હોય, તાપમાનને સહન કરી શકે, ગરમીને સહન કરી શકે એવી જાતો. ખજૂરીની છે, આપણે જો રિલાયન્સવાળા અત્યારે આ ટિશ્યુ કલ્ચર કરેલી ખજૂરીના પ્લાન્ટ અથવા તો એના રોપા વેચે છે. 3000 રૂપિયાની આસપાસનો એક છોડ હોય, 3 થી 3500. અને ખજૂરીની એવી પણ એને જાતો વિકસાવી છે ટિશ્યુ કલ્ચર કરીને, એટલે આવી જીનેટિક એન્જિનિયરિંગ, પેશી સંવર્ધન દ્વારા કે 55 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે પણ એ ખજૂરીની અંદર ખૂબ સારી રીતે પાક ઉત્પાદન મેળવી શકે, ઉત્પાદન ક્ષમતા મેળવી શકે. નહીતર સામાન્ય રીતે વનસ્પતિમાં 50 ડિગ્રીથી ઉપર ટેમ્પરેચર જાય એટલે અઘરું પડી જાય, તમે સમજો. તો આવી પણ જાતો વિકસાવી છે, ડેવલપ કરેલી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અજૈવિક તાણ, અજૈવિક પરિબળોના તાણ સામે પાકને વધારે સહિષ્ણુ આ જીનેટિકલી મોડિફાઈડ અથવા જનીન પરિવર્તિત દ્વારા કરી શકાય છે. જનીન પરિવર્તિત સજીવોમાં એને વિકસાવી શકાય છે. જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. એવા રસાયણો ખાસ કરીને જે જંતુનાશક તરીકે આપણે વાપરીએ છીએ એની ઉપયોગની માત્રા ઘટાડી શકાય. કેવી રીતે? કે આવા રસાયણનો ઉપયોગ ઘટાડી શકીએ છીએ. કેવી રીતે? કે આવા સજીવોની અંદર એવા જનીન અથવા તો એવું DNA દાખલ કરીએ છીએ કે જેને કારણે એ વનસ્પતિની અંદર જ એવા પ્રોટીન કે એવા ઘટકો બનશે કે કીટકો અથવા તો ઉપદ્રવીકારકો એનો ઉપયોગ કરશે અને ખાસ એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે તો એના શરીરમાં એ નુકસાનકારક અસરો કરી એને મારી નાખશે અને પરિણામે આવા કીટ પ્રતિરોધક જાતો ડેવલપ કરવામાં આવે, જનીનિક રીતે ડેવલપ કરવામાં આવે, જેથી આવી દવાનો છંટકાવ કરવો પડતો નથી. અને એટલે જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટે, એના ઉપરની આપણી ડિપેન્ડન્સી છે એ ઓછી થાય. લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. કેટલાક ખાસ કરીને પાક એવા છે કે જે સામાન્ય રીતે લણણી કરી લીધા પછી લાંબો સમય ટકતા નથી. દાખલા તરીકે ટમેટા છે એ પાકેલા ટમેટાને ઉતાર લે એટલે અમુક સમયની અંદર વેચી જ નાખવા પડે, નહીંતર એ પોચા પડી જાય અને બગડવા માંડે. તો ટમેટાની અંદર પણ એવી જાતો ડેવલપ કરી છે કે જેની અંદર છાલ ખાસ કરીને થોડી એવી જાડી હોય કે લાંબા, એને ઉતારી લીધા પછી પણ લાંબા સમય સુધી સાચવી શકાય છે, સંગ્રહી શકાય છે. અને વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો. એટલે વનસ્પતિઓ દ્વારા જે જમીનમાંથી ખનિજ તત્વો મેળવે છે એનો વધુમાં વધુ ઉપયોગ થાય અને એટલે જે ખાસ કરીને જમીનની ફળદ્રુપતા જે ઝડપથી ઘટતી હતી એ હવે નષ્ટ પામતી અટકે છે. એટલે વનસ્પતિ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો થાય.
આવી રીતે એમાં જનીનિક ફેરફારો કરો કે જે તમે ઈચ્છો છો એવા જ લક્ષણો એની અંદર વિકસે. એવા ઈચ્છિત લક્ષણો ધરાવતા જનીનોને આપણે વનસ્પતિમાં દાખલ કરી અને એટલે આવી રીતે એમાં યોગ્ય લાક્ષણિકતાઓ વિકસાવી શકાય છે. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે, ખોરાકને ન્યુટ્રિશન વેલ્યુ વધે છે, પોષણકીય મૂલ્ય વધારે છે. દાખલા તરીકે અમુક એવી જાતો આપણે વિકસાવી કે છે જેમાં દાખલા તરીકે ગોલ્ડન રાઈસ, વિટામિન એનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં છે. એટલે એવા પ્રકારના પાકો છે ડેવલપ કરી શકાય જેમાં ચોક્કસ પોષણ મૂલ્ય ઊંચું હોય. તો આવી પ્રકારે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓ વિકસાવી અને ઉપયોગી એવા લક્ષણો છે એને વિકસાવી શકાય છે. તો એવા લક્ષણોની અંદર અજૈવિક તાણ સામે પાકની વધારે સહિષ્ણુ બનાવવું, જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતાને ઘટાડવી, લણણી પછી થતા નુકસાનમાં ઘટાડવામાં સહાય કરવી, વનસ્પતિઓ દ્વારા ખનિજના ઉપયોગની કાર્યક્ષમતા વધે જેથી ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતા અટકે, ખોરાકનું પોષણ મૂલ્ય વધારવું, દાખલા તરીકે વિટામિન એનું વધુ પ્રમાણ એવા સોનેરી ચોખા અથવા તો ગોલ્ડન રાઈસ વિકસાવવામાં આવ્યા. તો આમ આ રીતે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિનો ઉપયોગ ઉપયોગી બની શકે છે, લાભદાયી થઈ શકે છે જનીન રૂપાંતરણ દ્વારા, જનીન પરિવર્તન દ્વારા. આ ઉપયોગો ઉપરાંત જીનેટિકલી મોડિફાઈડનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ્ય આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય. એટલે ચોક્કસ ઘટક, ચોક્કસ પેદાશ મેળવવા માટે એ વનસ્પતિને રૂપાંતરિત કરવામાં આવે, પરિવર્તિત કરવામાં આવે છે. જેમ કે જેમાંથી સ્ટાર્ચ મેળવવો છે તો વધુ પ્રમાણમાં સ્ટાર્ચ ઉત્પાદન થાય એવા જનીનો દાખલ કરવામાં આવે. વિવિધ પ્રકારના બળતણ ફ્યુલ્સ મેળવવું છે, આપણે બાયોડીઝલ મેળવીએ છીએ. અન્ય આ કોઈ પણ પ્રકારના આવા બળતણ અથવા આવા ઘટકોને પ્રાપ્ત કરવા માટે, આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ કોઈ સંયોજનો મેળવવામાં આવે, મેડિસિનલ કોઈ સંયોજનો છે એ પ્રાપ્ત કરવા છે. તો આવા સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોત પૂરા પાડે છે, સંશોધનો પૂરા પાડે. એટલે જીનેટિકલી મોડિફાઈડ છે આવી રીતે એવી ડેવલપ કરી શકાય છે કે જેમાંથી યોગ્ય પેદાશો આપણે જે એક ઉદ્યોગોને લગતા વૈકલ્પિક સ્ત્રોત તરીકે આપણને આ પ્રાપ્ત થાય છે. વનસ્પતિને એવી રીતે વિકસાવી કે જેમાં સ્ટાર્ચનું ઉત્પાદન ખૂબ વધે એવી વનસ્પતિની જાતો વિકસાવી. કોઈ બળતણ તરીકેનું દ્રવ્યોનું નિર્માણ થાય, કોઈ ફ્યુલ્સ ઘટકો ખાસ કરીને અલગ અલગ પ્રકારના મેળવી શકાય. હવે હું તમને કહું, દાખલા તરીકે આપણે શર્કરાને ડેવલપ કરીએ છીએ, એમાંથી જ આપણે કેટલા વિવિધ પ્રકારના આલ્કોહોલ મેળવી શકીએ છીએ. ફાર્માસ્યુટિકલ ઘટકો એવા કાર્બનિક સંયોજનો છે કે જે મેડિસિન તરીકે, ઔષધ તરીકે ઉપયોગી છે. એવા સ્વરૂપ માટેના કાર્બનિક સંયોજનો ડેવલપ કરી શકાય. એવા જનીનને ટ્રાન્સફર કરીને પણ વનસ્પતિમાં પરિવર્તિત કરી અને આવા દ્રવ્યો પ્રાપ્ત કરી શકાય. આવા વૈકલ્પિક સ્ત્રોત આપણને આ જનીનિક પરિવર્તિત સજીવો દ્વારા પ્રાપ્ત થાય છે. કૃષિમાં બાયોટેકનોલોજીના કેટલાક પ્રયોજનોની આપણે વાત કરીએ, જેમ કે જીવાત પ્રતિકારક વનસ્પતિઓ. એટલે ચોક્કસ કીટકો કે જીવાતનો પ્રતિકાર કરી શકે તેવી વનસ્પતિઓ જે જંતુનાશકના ઉપયોગના પ્રમાણને ઘટાડશે. એટલે કૃષિની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને એવી વનસ્પતિઓ વિકસાવીએ કે જે જીવાતનો પ્રતિકાર કરી શકે, કીટકનો પ્રતિકાર કરી શકે, જેથી કરીને જંતુનાશકનો ઉપયોગનું પ્રમાણ ઘટે, ઓછું થાય. તો આવી રીતે વનસ્પતિ વિકસાવવામાં આવી જેની અંદર BT20, હવે BT20 બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. એ તમને ખબર છે. બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયા દ્વારા ઝેરી દ્રવ્ય, ઝેરી પ્રોટીન ઉત્પન્ન થાય છે જેને આપણે BT20 કહીએ છીએ. અને આ BT20 કારક જનીન, એટલે આ BT20 ઉત્પન્ન કરતું જે જનીન છે એ બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. એટલે તમે સમજી લો, આ બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયાની અંદર આમાં એના જીનોમિક ડીએનએની અંદર અથવા એના ડીએનએમાં એ જનીન હતું, એમાંથી ટુકડો અલગ કર્યો. કયો? તો કે BT20 ઉત્પન્ન કરતું વિષકારક જનીન છે એ અલગ કર્યું. પછી એને બીજા ઈ કોલાઈ બેક્ટેરિયા છે, ઈ કોલાઈ બેક્ટેરિયાનું જે વાહક પ્લાઝમિડ હતું એ વાહક પ્લાઝમિડની અંદર આ ટુકડો છે એ દાખલ કર્યો. એટલે પુનઃસંયોજિત ડીએનએ થયું. પછી આ પુનઃસંયોજિત ડીએનએને પાછા ઈ કોલાઈની અંદર દાખલ કરી અને આ પુનઃસંયોજિત ડીએનએ છે એ પુનઃસંયોજિત ડીએનએની કેટલી બધી પ્રતિકૃતિઓ મેળવી. અને આ ઘણી બધી પ્રતિકૃતિઓ મેળવ્યા પછી આ વાહક ડીએનએ યુક્ત ભાગને આપણે વનસ્પતિની અંદર દાખલ કર્યું, એ યજમાન, સમજો તમે, યજમાન કોષની અંદર. અને આમાં તો હા, આવી પ્રતિકૃતિઓ બનાવ્યા પછી એને એગ્રોબેક્ટેરિયમની મદદથી કે અન્ય કોઈ પણ વાહકની મદદથી વનસ્પતિ કોષની અંદર દાખલ કરી અને તેમાં આ BT20 કારક જનીનને પ્રદર્શિત કરવામાં આવ્યું. એટલે કે વનસ્પતિના કોષમાં હવે એ BT20 બનાવે છે, આવું ઝેરી પ્રોટીન વિકસાવ્યું અથવા તો ઝેરી પ્રોટીન બનાવવાની ક્ષમતા એ ધરાવે છે.
તો જેથી આવી વનસ્પતિઓમાં પણ પ્રતિકાર માટેના જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. શું કરવાને? કારણ કે આવી વનસ્પતિની અંદર જે વનસ્પતિમાં એ પ્રદર્શિત થઈ ગયું એ વનસ્પતિમાં હવે એના કોષોમાં જ એવું પ્રોટીન બને છે કે એ પ્રોટીન કીટકો ખાય તો એનો નાશ થઈ જાય, એ કીટકોને નુકસાન પહોંચાડે, અને એટલે એ વનસ્પતિમાં જંતુનાશક દવા છાંટવી પડતી નથી, એટલે એના પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. તો આવી રીતે બાયોપેસ્ટિસાઇડનું નિર્માણ થાય છે, અને આ પદ્ધતિથી અથવા આવી રીતે બાયોપેસ્ટિસાઇડ એક બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયાનું જ જનીન આપણે વનસ્પતિની અંદર દાખલ કરી અને વનસ્પતિમાં એ પ્રદર્શિત કરી શકાયું, અને જેને કારણે વનસ્પતિમાં BT20 આવું ઝેરી પ્રોટીન બન્યું, અને જે પ્રોટીન છે એ પ્રોટીન જંતુ અથવા તો કીટકોનો પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવે છે. તો એ કુદરતી સજીવ દ્વારા જ કીટકોનો પ્રતિકાર થયો, એટલે એને બાયોપેસ્ટિસાઇડ કહેવામાં આવે છે. અને આવું ઉદાહરણ તરીકે બીટી કપાસ છે, બીટી રીંગણ છે, બીટી મકાઈ છે. જો આ બીટી કપાસ કેવું કોટનનું ઝીંડવું ખુલ્લું છે. ચોખા, ટમેટા, બટાકા, સોયાબીન વગેરેને ડેવલપ કરી શકાયા છે, વિકસાવી શકાયા છે. બીટી કપાસની થોડી વધારે ડિટેલમાં આપણે વાત જોઈએ તો બેસિલસ થુરેન્જીનેસિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે કે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા, આ લેપિડોપ્ટેરા કીટક ફૂદા હોય અને ફૂદાની આ ઈયળ છે, અને સૌથી નુકસાનકારક વસ્તુ હોય તો આ છે તમાકુની આ કલિકા કીટકો અથવા સૈનિક કીટકો બહુ મોટા સંખ્યામાં આ ઈયળો સર્જાય, જેને લશ્કરી ઈયળો કહેવાય. બહુ મોટા જથ્થામાં એ આવે અને કપાસનો જે ઘેરો એના ઉપર લાગુ પડી એટલે એ સાફ કરી દે કપાસને. તો આ લેપિડોપ્ટેરા શ્રેણીના કીટકો છે એને કોલિયોપ્ટેરા, આ કોલિયોપ્ટેરા છે જેને ભૃંગ કીટકો સામાન્ય રીતે કહેવાય. ડિપ્ટેરિયન માખી મચ્છર જેવા સજીવો છે એને મારી નાખે છે. કોણ? બેસિલસ થુરેન્જીનેસિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે. એટલે બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયા દ્વારા એવું પ્રોટીન નિર્માણ થાય છે કે જે પ્રોટીન આવા કીટકોને આ લેપિડોપ્ટેરા શ્રેણીના કીટકની ઈયળ છે એને આ કોલિયોપ્ટેરા જે ભૃંગ કીટકો છે એને આ ડિપ્ટેરિયા એટલે કે માખી કે મચ્છર જેવા કીટકો છે એને મારી નાખે છે, એના નાશ માટે જવાબદાર છે. એવા પ્રોટીન નિર્માણ થાય છે બેસિલસ થુરેન્જીનેસિસની કેટલીક જાતોમાં. તો આ બેસિલસ થુરેન્જીનેસિસ પોતાની વૃદ્ધિ એક ચોક્કસ અવસ્થા દરમિયાન આવું સ્ફટિક પ્રોટીનનું નિર્માણ કરે છે. એટલે બેસિલસ થુરેન્જીનેસિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક આવા સ્ફટિક પ્રોટીનનું નિર્માણ કરે છે, અને એ સ્ફટિક પ્રોટીન આવા કીટકોનો નાશ માટે જવાબદાર છે અથવા કીટકોને મારી નાખે છે. તો આ વિષ, હવે આવું ઝેરી પ્રોટીન આ વિષ બેસિલસને કેમ મારી નથી નાખતું ભાઈ? બેસિલસને કેમ નુકસાન નથી પહોંચાડતું? તો વાસ્તવમાં આ બીટી વિષકારક પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન છે. એટલે ખરેખર આ બીટી વિષકારક જે પ્રોટીન બને છે એ કુદરતી રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન છે. નિષ્ક્રિય એટલે પ્રોટોક્સિન સીધું એ ટોક્સિક તરીકે કામ નથી કરતું, એ પ્રોટોક્સિન છે. એટલે નિષ્ક્રિય ઝેર છે, નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય, એટલે ખાય ત્યાં સુધી કાંઈ વાંધો નથી. જ્યારે કોઈ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય ત્યારે તેના ક્રિસ્ટલ એટલે કે આ પ્રોટીનના સ્ફટિક એ કીટકના આંતરડામાં જાય, અને કીટકના આંતરડામાં કોઈ પણ સજીવના આંતરડાની pH આલ્કલાઇન હોય, બેઝિક હોય. એ આલ્કલાઇન pHના કારણે આ નિષ્ક્રિય એટલે કે જે નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન છે એ દ્રાવ્ય થઈને સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. એટલે વાસ્તવમાં બેસિલસ બેક્ટેરિયા દ્વારા સર્જાતું પ્રોટીન તો પહેલાં તો નિષ્ક્રિય જ છે, પણ એ પ્રોટોક્સિન સ્વરૂપે આવેલું છે. એ પ્રોટોક્સિન અથવા તો આ નિષ્ક્રિય સ્ફટિક પ્રોટીન એ જ્યારે કીટકો ખાય ત્યારે એના આંતરડામાં જાય, આંતરડાના આલ્કલાઇન pHને કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થઈને સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. અને આ સક્રિય સ્વરૂપ, આ સક્રિય વિષ એટલે હવે જે સક્રિય સ્વરૂપ છે એ આંતરડામાં જે મધ્યાંત્ર છે, મધ્યાંત્રની સપાટી પરના આ મધ્યાંત્રની સપાટી પરના જે અધિચ્છદીય કોષો છે એ અધિચ્છદીય કોષો સાથે જોડાય અને તેમાં છિદ્રો ઉત્પન્ન કરી નાખે. અહીંયા કાણા પાડી દે છે, આમાં કાણા કરી નાખે છે, અને જેના કારણે એના કોષો ફૂલીને ફાટી જાય અને આખરે કીટકોનું મૃત્યુ થાય છે. સમજાણું? એટલે આ બીટી વિષ કેવી રીતે કામ કરે છે? આમ તો એ પહેલાં નિષ્ક્રિય છે, પણ આંતરડામાં કીટકના આંતરડામાં જાય ત્યારે આલ્કલાઇન pHને કારણે, બેઝિક pHને કારણે દ્રાવ્ય થાય, સક્રિય સ્વરૂપમાં ફેરવાય, અને આ સક્રિય સ્વરૂપ મધ્યાંતરની સપાટીના અધિચ્છદીય કોષોની અંદર એની સાથે જોડાય અને આ કોષોમાં છિદ્રો પાડી દે, એટલે એ કોષો ફૂલાઈને ફાટી જાય અને પરિણામે કીટકનું મૃત્યુ થાય છે. તો વિશિષ્ટ બીટી વિષકારક જનીન એટલે જોજો, હવે આ બીટી વિષકારક જનીન જે બેસિલસ થુરેન્જીનેસિસમાંથી અલગીકૃત કરી અને કપાસ જેવી ઘણી પાક વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે. કીધું ને કે બેક્ટેરિયાની અંદર આ તો ખરેખર જનીન તો આ બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયામાં હતું, એમાંથી આપણે એ જનીનનો ટુકડો અલગ કર્યો છે
અને આ ટુકડાને કપાસની અંદર કપાસના કોષમાં નાખી દીધું છે ભાઈ. આવા વનસ્પતિના પાકની અંદર દાખલ કરાઈ ચૂક્યું છે અને જેથી આવું મસ્ત ઝીંડવું ખુલે છે. તો જનીનની પસંદગી હવે જોજો. અરે યાર, કપાસની અંદર કેમ બેસિલસ thuringiensis-નું જનીન નાખ્યું? કેમ કોઈ બીજા બેક્ટેરિયાનું ન નાખ્યું? કેમ ન્યુમોકોકસનું ન નાખ્યું? અરે યાર, ક્યુ જનીન નાખવું એ તો કેના ઉપર નક્કી થશે? એ પાક અને એના ઉપર કયા કીટકો અસર કરે છે એના ઉપર નક્કી થશે. એટલે આ જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે. આ બીટી વિષકારક જનીન છે એમાંય વિવિધ પ્રકારના આવા કીટકોનો નાશ કરતા જનીનો છે. જો આપણે કીધું ને કે અલગ અલગ પ્રકારના બેસિલસ thuringiensis, આપણે આગળ એવી વાત કરી કે બેસિલસ thuringiensis-ની કેટલીક જાતો આવા અલગ અલગ પ્રકારના કીટકોના નાશ માટે જવાબદાર વિષ પ્રોટીન ઉત્પન્ન કરે છે. તો હવે આપણે કપાસમાં કયું જનીન નાખશું? અરે એ તો એ પાક અને નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે, જ્યારે મોટા ભાગના બીટી વિષ એક ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે. એટલે ચોક્કસ જાતના કીટકો છે એનો નાશ કરે. આ બીટી વિષ બધા કીટકોને નથી મારી શકતું ભાઈ, અમુક ચોક્કસ કીટકોને જ મારી શકે છે. તો કયા પાકમાં કયા પ્રકારના કીટક વધારે આવે છે અને એને આધારે એ બીટી વિષ ઉત્પન્ન કરતું જનીન છે એમાં દાખલ કરવું જોઈએ, અને જેથી કરીને એક બાયોપેસ્ટિસાઇડ તરીકે વિકસાવી શકાય. તો હવે જુઓ, સમજો, વાત અગત્યની છે. વિષ જે ક્રિસ્ટલ 1AC, હવે આ ક્રિસ્ટલ 1AC જનીનનું નામ રાખ્યું છે. જો આ બધા જ ક્રિસ્ટલ પ્રોટીન, ઝેરી પ્રોટીન ઉત્પન્ન કરતા જનીનો છે. તો ક્રિસ્ટલ 1AC જનીન દ્વારા સંકેતો પામે છે તેને ક્રાય કહેવાય. એટલે વિષ કે જે ક્રિસ્ટલ 1AC જનીન દ્વારા સંકેતો પામે, આ જનીન દ્વારા સંકેતન થઈને જે પ્રોટીન બને છે તેને ક્રાય પ્રોટીન કહેવાય છે. અને આ ક્રાય પ્રોટીન ઘણા બધા પ્રકારના છે. ઉદાહરણ તરીકે જે પ્રોટીન જનીન ક્રિસ્ટલ 1AC અને ક્રિસ્ટલ 2AB દ્વારા સંકેતન પામે છે, એટલે કે જે પ્રોટીન આ બે જનીનો દ્વારા સંકેતન પામી અને પ્રોટીનનું નિર્માણ થાય છે, તે કપાસના બોલવર્મને નિયંત્રિત કરે છે. હમણાં આપણે ઓલી ઈયળ નો જોઈ, એને નિયંત્રિત કરે છે. એટલે બેસિલસ thuringiensis-ની અંદર આવેલા આ બે જનીન દ્વારા જે પ્રોટીન બને છે, ક્રિસ્ટલ 1AC અને AB અને ક્રિસ્ટલ 2AB, આ બે જનીન દ્વારા જે પ્રોટીન બને એ પ્રોટીન બોલવર્મ્સને નિયંત્રિત કરે. જ્યારે ક્રિસ્ટલ 1AB આ જનીન દ્વારા જે પ્રોટીન ઉત્પન્ન થાય છે એ કોર્ન બોરર, અને મકાઈના પ્રકાંડમાં છિદ્રો પાડીને અંદર ઈયળ નથી દાખલ થઈ જતી, આવા કોર્ન બોરર જેવા ઉપદ્રવી જીવાતને નિયંત્રિત કરે છે. સમજાણું? એટલે કયું જનીન ક્યાં પાકમાં નાખવું આને આધારે નક્કી થાય. હવે જો ક્રિસ્ટલ 1AB છે એને કપાસમાં ન નખાય, કારણ કે કપાસમાં લાગતી જે જીવાત છે, જે કીટકો છે, એ બોલવર્મ્સના છે અને આ નાશ કરે છે કોર્ન બોરરનો. તો કોર્ન બોરર કયા પાકને નુકસાન પહોંચાડે છે? તો કે મકાઈને ને એવા પાકને. તો એમાં આ પ્રકારનું જનીન દાખલ કરવું જોઈએ. એટલે કયા પાકમાં કયું જનીન દાખલ થશે અથવા તો જનીનની પસંદગી શેના પર આધારિત છે? એ પાક અને તેના પર નભતા કીટકો પર આધારિત છે. હવે ત્યાર પછી એક અગત્યની વાત કરીએ છીએ. અત્યારે જુઓ, આપણે ખેતીવાડીની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ જોયો, એમાં જનીન પરિવર્તિત પાકને વિકસાવી અને કીટકો સામે એનો પ્રતિકાર કરવો, એની સામે લડી શકે અને પાકની ઉત્પાદન ક્ષમતા વધારવાની વાત કરી આપણે. અને એ સામાન્ય રીતે જનીન પરિવર્તિત સજીવ બાયોટેકનોલોજીની મદદથી, પણ એમાં આપણે જોયું એ બેસિલસ thuringiensis-નું જનીન એ પાકની અંદર, વનસ્પતિની અંદર દાખલ કરી અને વનસ્પતિને જનીન પરિવર્તિત રીતે વિકસાવી અને કેટલાક ચોક્કસ જાતના, ચોક્કસ જૂથના કીટકો સામે પ્રતિકારક અથવા પ્રતિરોધક વનસ્પતિની જાતો વિકસાવી શકાય. હવે જે આપણે વાત કરીએ છીએ પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓની વાત કરીએ છીએ. કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિતના ઘણા પ્રાણીઓ અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે જીવે છે. સૂત્રકૃમિ માત્ર પ્રાણીઓ પર જ પરોપજીવી છે એવું નથી, ઘણી બધી વનસ્પતિઓ પર પણ પરોપજીવી તરીકે જીવે છે. સૂત્રકૃમિ જે ખાસ કરીને મેલાઇડોગાઇન ઇનકોગ્નિશિયા, આ જો મેલાઇડોગાઇન ઇનકોગ્નિશિયા, એ તમાકુના છોડના મૂળ ઉપર ચેપ લગાડે અને તમાકુના છોડમાં એના મૂળ ઉપર ચેપ લગાડી અને તમાકુના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. એના પર્ણોના કદ નાના થાય છે અથવા પૂરતા સર્જાતા નથી, રોગિષ્ઠ છોડ થાય અને એટલે તમાકુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો હવે આવા સંક્રમણને અટકાવવા, એટલે આવા સૂત્રકૃમિ, ખાસ કરીને મેલાઇડોગાઇન ઇનકોગ્નિશિયા જેવા સૂત્રકૃમિને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલ હતો. અને એ નવીન યોજના કઈ છે ભાઈ? અને જે યોજના છે RNA અંતક્ષેપ, RNA ઇન્ટરફેરન્સ, આ પ્રક્રિયા પર આધારિત છે. RNA ઇન્ટરફેરન્સની પ્રક્રિયા શું છે એને આપણે સમજીએ. આ તમાકુનો છોડ છે ને એના મૂળની અંદર આ સૂત્રકૃમિનો ચેપ લાગેલો છે, ઇન્ફેક્શન લાગેલું છે.
અને જેને કારણે તમાકુનો છોડ છે એની વૃદ્ધિ કુંઠિત થાય છે, એની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થાય. પણ આ સંક્રમણને અટકાવવું છે આપણે. તમાકુના મૂળ ઉપર આવા જે સૂત્રકૃમિઓનો ચેપ છે એને અટકાવવો છે અને ઘટાડવો છે. અને એના માટેની એક વિશિષ્ટ ટેકનિક અથવા તો યોજના છે એ લાગુ પાડવામાં આવી અને જે છે આરએનએ ઇન્ટરફેરન્સ, અને એના પર આધારિત પ્રક્રિયા છે. તો આને આપણે સમજવાનો ટ્રાય કરીએ. આરએનએ અંતક્ષેપ, આરએનએ ઇન્ટરફેરન્સ અથવા તો આરએનએ અંતક્ષેપ એ બધા સુકોષ કેન્દ્રીય સજીવોમાં એ કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે ભાઈ. કેવી? હવે આ ખરેખર કામ કેમ કરે છે એને આપણે સમજીએ. આરએનએ ઇન્ટરફેરન્સ, આરએનએ અંતક્ષેપ પદ્ધતિ શું કામ કરે છે? આરએનએ ઇન્ટરફેરન્સ પદ્ધતિ, આપણને ખબર કોઈ પણ સજીવની અંદર જ્યારે જનીનની અભિવ્યક્તિ થાય તો ત્યારે આ જનીન અથવા તો ડીએનએ છે એમાંથી એમઆરએનએ બને. અને એ તમને ખબર છે એમઆરએનએ છે એ એક શૃંખલા ધરાવે છે, સિંગલ સ્ટ્રેન્ડેડ હોય છે. અને એમઆરએનએમાંથી પ્રોટીન બને છે અને આ પ્રોટીન સજીવમાં ચાલતી કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે અથવા તો એના નિયમન કે અન્ય ક્રિયાઓમાં. હવે આરએનએ ઇન્ટરફિયરન્સ કેવી રીતે આને અટકાવે છે આ ક્રિયાને? આ એમઆરએનએ છે એ આપણે જોઈ ગયા એ પ્રમાણે એક શૃંખલી હોય અને એમાંથી પ્રોટીન બને છે. હવે આરએનએ ઇન્ટરફેરન્સ સર્જાય ને તો ત્યાં એક આખી બીજી મિકેનિઝમ છે. જો આ પ્રક્રિયા થઈને પ્રોટીન બને અને પ્રોટીન છે એ કોષની ક્રિયાઓને નિયમિત રીતે ચાલુ રાખે છે. પણ જ્યારે કેટલાક સુકોષ કેન્દ્રીય કોષની અંદર એક એવી વ્યવસ્થાઓ છે કે અમુક ચોક્કસ પ્રકારના જનીનને સાયલેન્ટ કરવા માટે, એની પ્રક્રિયાઓને અટકાવવા માટે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ સર્જાય છે. એટલે કે જે આરએનએ છે, દાખલા તરીકે કોઈ ડીએનએ છે, આની અભિવ્યક્તિ થાય, એક શૃંખલાની થાય ને એક આરએનએ બને. પણ બીજી એન્ટીસેન્સ શૃંખલા અને સેન્સ શૃંખલા, તો એન્ટીસેન્સ અને સેન્સ બે ઉપરથી આરએનએ બને અને આ આરએનએ બને એને પૂરક જ અહીંયા આરએનએ બને. આ આરએનએ ને બે એકબીજાને કોમ્પ્લિમેન્ટરી હોય એટલે એના ન્યુક્લિયોટાઇડ એકબીજાને પૂરક હોય એટલે બે આરએનએ જોડાઈ જાય અને ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બની જાય. હવે આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે ને એ આરએનએ આ એમઆરએનએના કાર્યને અટકાવે. આ એમઆરએનએના કાર્યને સ્ટોપ કરી દે છે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ અહીંથી બંધ કરી દે અને એટલે ભાષાંતરની પ્રક્રિયા અટકી જાય. અને ભાષાંતરની પ્રક્રિયા અટકી જાય એટલે અહીંયા પ્રોટીન બનતું નથી. હવે વાત ધ્યાનથી સમજો. સામાન્ય રીતે કોઈ પણ સજીવ છે એની અંદર દરેક કોષોની અંદર આ પ્રક્રિયા થવી ખૂબ આવશ્યક છે. ડીએનએમાંથી આરએનએ એટલે પ્રત્યાંકન અને આરએનએમાંથી પ્રોટીન ભાષાંતરણ. આ પ્રોટીન બન્યા પછી જ કોષ સારી રીતે બધી ક્રિયાઓ કરી શકે છે અને આ જનીનની અભિવ્યક્તિ માટે આવશ્યક છે. હવે મારે કોઈ આ કોષને ડેડ કરવો છે, મારવો છે, એટલે મારે આ પ્રક્રિયાને અટકાવવી પડે. તો એવી ક્રિયાઓ કરવામાં આવે છે. સુકોષ કેન્દ્રીય કોષની અંદર પણ એવી વ્યવસ્થાઓ છે કે ઘણી વખત કોઈ ચોક્કસ જનીનને સાયલેન્ટ કરવા માટે, ચોક્કસ જનીનને નિષ્ક્રિય કરવા માટે આ પ્રક્રિયાને મારે અટકાવી છે, ત્યારે એની અંદર એક વિશિષ્ટ પ્રકારના એવા પ્રોટીન અને ઉત્સેચકો હોય છે કે જેના એને રિલેટેડ એવા આરએનએ છે એ બે અહીંયા જે ડીએનએ છે, જે જનીન છે, એના બેયમાંથી આરએનએનું નિર્માણ થાય, બે શૃંખલા બને. આમાંથીની એમઆરએનએ બને ને આમાંથીની એમઆરએનએ બને તો એકબીજાને પૂરક જ હોય એટલે બે આરએનએ જોડાઈને ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ થઈ જાય. આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ છે ને એ આ એમઆરએનએ ક્રિયાને અટકાવી દે. પણ આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ પહેલાં મોટું હોય ને તો એવા આપણા સુકોષ કેન્દ્રીય કોષોની અંદર સામાન્ય રીતે એક એવો ઘટક હોય, ન્યુક્લિયેઝ પ્રકારનો ઉત્સેચક છે અને આ ન્યુક્લિયેઝ ઉત્સેચક જેને ડાયસર કહેવામાં આવે છે અને આ ન્યુક્લિયસ 3 પ્રકારનો ઉત્સેચક છે. આ જે આરએનએ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ છે ને એના ટુકડા કરી નાખે, એને નાના નાના ટુકડામાં ફેરવી નાખે અને આ નાના નાના જે ટુકડા આમાંથી કરી નાખે, આ જે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે એના નાના નાના ટુકડા, આ નાના નાના ટુકડા જે બન્યા આ આરએનએને આપણે શું કહી શકીએ તો કે આને એસઆઈ આરએનએ, સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએ કહી શકીએ. પછી એસએચ આરએનએ એટલે કે સ્મોલ હેરપેન આરએનએ કહી શકીએ આપણે. પછી આ ઉપરાંત આને એમઆઈ આરએનએ એટલે કે માઇક્રો આરએનએ, જે કોષની અંદર સુકોષ કેન્દ્રીય કોષમાં કોઈ જનીનને સાયલેન્ટ કરવા માટે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ સર્જાણો. કેવી રીતે? તો કે જે જનીન હતું, જે ડીએનએ હતું, એ ડીએનએની સેન્સ અને એન્ટી સેન્સ બંને શૃંખલાઓ દ્વારા આરએનએ સર્જાણો અને બે શૃંખલાઓ દ્વારા આરએનએ સર્જાય એટલે એ બે આરએનએ બન્યા હતા એ એકબીજાના પૂરક ન્યુક્લિયોટાઇડ હોય અને પૂરક ન્યુક્લિયોટાઇડ હોવાથી બે જોડાઈ ગયા અને ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ સર્જાઈ ગયું. આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનું હવે ડાયસર નામનું એકમ હોય એ એક પ્રકારનો ન્યુક્લિયેઝ ઉત્સેચક છે જેને RNase-3 ટાઈપનો ઉત્સેચક કહેવાય. આ જે આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ હતો એના ટુકડા કરી નાખે, એ ટુકડા
સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએ એટલે એસઆઈ આરએનએ, એસએચ આરએનએ એટલે સ્મોલ હેરપિન આરએનએ અથવા એમઆઈ આરએનએ એટલે માઇક્રો આરએનએ. હવે આ જે આરએનએ બન્યા ઈ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે. ઈ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ આ એમઆરએનએ ની ક્રિયાને અટકાવશે અને પ્રોટીન સંશ્લેષણ અટકે. એ કેવી રીતે અટકાવશે તો એ વાત આપણે સારી રીતે સમજશું આગળ જઈને. પણ આટલી વસ્તુ તમારા મગજમાં રહે કે સામાન્ય રીતે અહીંયા આરએનએ નો અંતક્ષેપ કેવી રીતે થાય છે. જુઓ તો આ પદ્ધતિમાં વિશિષ્ટ એમઆરએનએ, આ વિશિષ્ટ એમઆરએનએ પૂરક ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય. એટલે જે જનીનનું પ્રત્યાંકન થતું હતું અને પ્રત્યાંકન થઈને પછી ભાષાંતર થવાનું હતું, પ્રોટીન બનવાનું હતું, એ એમઆરએનએ ડબલ સ્ટ્રેન્ડેડ પૂરક ડીએનએ સાથે જોડાઈ જાય એટલે આ એમઆરએનએ નિષ્ક્રિય થઈ જાય અને પ્રોટીનનું નિર્માણ થતું નથી અને તેના ફળ સ્વરૂપે ભાષાંતરણની પ્રક્રિયા અટકી જાય છે. અને એટલે એ કોષમાં એ જનીન અભિવ્યક્ત નથી થતું, એ પ્રોટીન નથી બનતું, એ પ્રોટીન ચોક્કસ ઉત્સેચક તરીકે વર્તો છે, પ્રક્રિયા નહીં થાય. પ્રક્રિયા નહીં થાય એટલે કોષ ધીમે 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 મૃત્યુ પામી શકે. તો આ પૂરક ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ નો સ્ત્રોત, હવે આપણે વાત એ છે કે આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએસ આરએનએ નો સ્ત્રોત કોણ છે, આ ક્યાંથી આવ્યો? તો આ સ્ત્રોત જોજો, હવે વાતને સમજો. આરએનએ જનીન સંકુલ ધરાવતા અથવા તો ચલાયમાન જનીનિક તત્વો એટલે કે જેને મોબાઈલ જેનેટિક એલિમેન્ટ્સ કહેવામાં આવે, ટ્રાન્સપોઝોમ ધરાવતા વાયરસ દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે કે જે એક આરએનએના મધ્યસ્થી દ્વારા જ સ્વયંજનન પામે છે. એટલે ખરેખર આવા ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ આવ્યા ક્યાંથી કે જે આપણા આ એમઆરએનએ ડીએનએ માંથી જે એમઆરએનએ હતું અને એમઆરએનએમાંથી જે પ્રોટીન બનતું હતું એ પ્રોટીનની ક્રિયાને, પ્રોટીન બનવાની પ્રક્રિયાને અટકાવે છે એવું ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ. અને આવા ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ ક્યાં હોઈ શકે? મેં તમને કીધું એ પ્રમાણે સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએ હોઈ શકે અથવા તો એસએચ આરએનએ પણ હોઈ શકે અથવા તો માઇક્રો આરએનએ પણ હોઈ શકે. આવા આરએનએ આવ્યા ક્યાંથી? આવા આરએનએ નો સ્ત્રોત ચોક્કસ એટલે કે જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવતો એવા વાયરસ અથવા તો આવા ટ્રાન્સપોઝોમ ચલાયમાન જનીનિક તત્વો, એટલે કે ઘણી વખત એવા પણ વાયરસ કે જેની અંદર એવા જનીનિક તત્વો એક સજીવમાંથી બીજા સજીવમાં દાખલ થઈ શકતો. તો આવા પરિવર્તક અથવા ટ્રાન્સપોઝોમ ધરાવતા વાયરસ દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે. એટલે કોઈ સુકોષ કેન્દ્રીય કોષ છે અને એની અંદર એવા વાયરસનો ચેપ લાગ્યો કે જેની અંદર આ પ્રકારના આરએનએ છે અને એટલે ઈ આરએનએ આપણા કોષની અંદર આવી ગયા. તો આપણા કોષની અંદર આ આરએનએ દાખલ થઈ ગયું એટલે જો માનો કે આપણા કોઈ પણ જનીનનું એમઆરએનએ છે એની સાથે એ જોડાય અને એ ચોક્કસ હોય, એની સાથેની ચોક્કસ જનીન સાથે જોડાઈ શકે કારણ કે અહીંયા જે એસઆઈઆરએનએ કે એસએચ આરએનએ છે એની અંદર ચોક્કસ ન્યુક્લિયોટાઇડ હોય, એ પણ ખુલ્લા થાય અને એ ચોક્કસ એમઆરએનએ સાથે જોડાય અને પર્ટિક્યુલર જનીનની અભિવ્યક્તિને અટકાવે અને એટલે એ પ્રોટીન બનતું બંધ થઈ જાય. એટલે આવા ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ ક્યાંથી આવી શકે? તો કે આવા કોઈ પણ ભાગમાંથી આવી શકે. કાં તો એ વાયરસ દ્વારા ચેપ લાગ્યો હોય એના દ્વારા આવી શકે અથવા તો એ કોષની અંદર એવું જનીન દાખલ થઈ ગયું અથવા તો કોઈ પણ બાહ્ય સ્થિતિઓ દ્વારા આના ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ આમાં દાખલ કરી દઈ અને આ કોષની અંદર આવા કોઈ પણ રીતે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ દાખલ થાય, એ વાયરસના ચેપ દ્વારા થાય અથવા અન્ય રીતે થાય અથવા તો ખોરાક દ્વારા દાખલ થયા અને આ કોષની જનીનની અભિવ્યક્તિને અટકાવી શકાય છે. અને એ કોષની જનીનની અભિવ્યક્તિ અટકે એટલે એ પ્રોટીન બનતું બંધ થઈ જાય, એની પ્રક્રિયા બંધ થઈ જાય એટલે કોષ એની લાક્ષણિકતા ગુમાવે અને મૃત્યુ પણ પામી શકે. એટલે આવી કોઈ પણ રીતે અહીંયા દાખલ થઈ શકે છે. તો એગ્રોબેક્ટેરિયમ વાહકોનો ઉપયોગ કરી અને સૂત્રકૃમિના વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છે. જોજો, એગ્રોબેક્ટેરિયમ વાહકોનો ઉપયોગ કરી અને સૂત્રકૃમિના વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છે. અને આ ડીએનએનો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવ્યો કે જેથી કરીને યજમાન કોષની અંદર અર્થપૂર્ણ અને પ્રતિ અર્થપૂર્ણ બંને આરએનએનું નિર્માણ થાય. હવે વાતને સમજો. હવે તમે એક વસ્તુ સમજી લ્યો, આ તમાકુના મૂળના કોષ છે. તમાકુના મૂળના કોષની અંદર આ એગ્રોબેક્ટેરિયમની મદદથી સૂત્રકૃમિની અંદર જે જનીન અભિવ્યક્ત થતા હતા એવા ચોક્કસ અને આપણે એ જનીનને બંધ કરાવવા છે, જેને લઈને એ સૂત્રકૃમિને મારવા છે. તો એ સૂત્રકૃમિના ચોક્કસ જનીન છે એ બહાર કાઢ્યું અને એ જનીનને આ તમાકુ છે એ તમાકુના છોડના મૂળનો કોષ છે અને આવા કોષોની અંદર આપણે તમાકુના છોડની અંદર દાખલ કરી દીધું. આ તો મૂળનો કોષ એટલા માટે કીધું, બાકી તો તમાકુના છોડના જ દાખલ કર્યું એટલે બધા કોષમાં હોય. હવે એની અંદર એ ડીએનએ દાખલ કરી દીધું આપણે કોનું? સૂત્રકૃમિનું કેટલાક વિશિષ્ટ ડીએનએ વિશિષ્ટ જનીનને આપણે તમાકુના છોડના કોષોમાં દાખલ કર્યું.
હવે દાખલ કર્યું અને એની સાથે યોગ્ય એવા પણ ફેક્ટર્સ અથવા તો પરિબળો આમાં એડ કરેલા છે અને એવી રીતે પ્રેરવામાં આવ્યું છે કે આ ડીએનએ દાખલ થયા પછી જ્યારે એ અભિવ્યક્ત થાય ત્યારે એને આ ડીએનએની બંને શૃંખલાઓ એટલે કે સેન્સ અને એન્ટીસેન્સ બંને શૃંખલાઓનું પ્રત્યાંકન થાય અને આ બંને શૃંખલાનું પ્રત્યાંકન થઈ અને તમાકુના છોડના કોષની અંદર અહીંયા એમઆરએનએ બને. સેન્સ શૃંખલા દ્વારા બને અને એન્ટીસેન્સ શૃંખલા દ્વારા એમઆરએનએ બને અને બે દ્વારા જ્યારે એમઆરએનએ બને છે તો આ બંને એમઆરએનએ એકબીજાને પૂરક હશે એટલે આ બે એમઆરએનએ એકબીજા સાથે જોડાઈ જાય અને શું બની ગયું? ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ. સમજમાં આવી વાત? હવે આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએનું તમાકુના છોડમાં આપણા સુકોષકેન્દ્રીય કોષોની અંદર સામાન્ય રીતે આવા કેટલાક પ્રોટીન છે જે મેં કીધું એ પ્રમાણે એક ઉત્સેચક તરીકે વર્તે છે, ડાયસર. આ ડાયસર છે એ ડાયસર હવે કામ કરે એટલે કે ન્યુક્લિયસ ટાઈપ 3 પ્રકારનો ઉત્સેચક છે અને આના ટુકડા કરશે. આના ટુકડા કરશે શેમાં? તો કે સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએ, સ્મોલ હેરપિન આરએનએ અથવા તો માઇક્રો આરએનએ. એટલે હવે તમાકુના છોડના કોષોમાં આવા નાના નાના ડીએસ આરએનએ હશે, ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હશે. નાના નાના ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હશે જેને આપણે હમણાં કીધું એ સ્મોલ ઇન્ટરફેરન્સ, સ્મોલ હેરપિન અથવા તો માઇક્રો આરએનએ. સમજમાં આવ્યું તમને કે આપણે શું કર્યું? એગ્રોબેક્ટેરિયમ વાહકોનો ઉપયોગ કરી સૂત્રકૃમિના જનીનને એગ્રોબેક્ટેરિયમ વાહકમાં નાખ્યા અને એના દ્વારા આપણે વનસ્પતિમાં દાખલ કર્યા, તમાકુના છોડમાં. અને વનસ્પતિની અંદર ડીએનએનો પ્રવેશ કરાવીને એવી રીતે એવા ઘટકો એની સાથે ઉમેરવામાં આવ્યા કે જેને લઈને યજમાન કોષની અંદર, વનસ્પતિ કોષની અંદર એ ડીએનએની બે શૃંખલા અભિવ્યક્ત એટલે બે શૃંખલાનું પ્રત્યાંકન થઈ શકે. એટલે પ્રત્યાંકન કઈ બે શૃંખલાનું? અર્થપૂર્ણ એટલે એક સેન્સ શૃંખલા અને એન્ટીસેન્સ, એ બે ભણી ગયા છે. એ બે દ્વારા આરએનએનું નિર્માણ થાય અને આરએનએનું નિર્માણ થાય એટલે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ બનશે કારણ કે એ બે આરએનએ એકબીજાને પૂરક હશે અને જોડાઈ જશે એટલે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ. પહેલા એ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએનો અણુ લાંબો હશે પણ અહીંયા ડાયસર જેવા એકમ દ્વારા આવા ઉત્સેચકની મદદથી નાના નાના ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએમાં વિભાજિત થઈ જશે. હવે આ બંને આરએનએ એકબીજાના પૂરક હોય એટલે જોડાઈ ગયા અને આ કુંતલમય ડીએસ આરએનએનું નિર્માણ થયું જેનાથી આરએનએ અંતક્ષેપ શરૂ થાય છે. હવે અંતક્ષેપ શરૂ થાય. હવે શું થયું? દાખલા તરીકે માનો કે આ સૂત્રકૃમિ છે. આ સૂત્રકૃમિ જ્યારે આ વનસ્પતિ કોષનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને જ્યારે એ સૂત્રકૃમિના આંતરડાની અંદર આમાં કોષરસીય દ્રવ્યો જાય ત્યારે એની સાથે આ સૂક્ષ્મ ડીએસ આરએનએ, ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ, જેને મેં સ્મોલ ઇન્ટરફેરન્સ આપણે કહેતા હતા, હેરપિન આરએનએ કહેતા હતા અથવા તો માઇક્રો આરએનએ છે, એ આમાં જશે ખોરાક મારફત. ખોરાક મારફતે આંતરડામાં જશે. આંતરડાના અધિચ્છદીય કોષોની અંદર એ આરએનએ દાખલ થશે. હવે આ સૂત્રકૃમિનો કોષ અને સૂત્રકૃમિના કોષની અંદર આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ આવ્યું. હવે આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે. હવે તમે સમજી લો સૂત્રકૃમિની અંદર કેટલાક આપણા સુકોષ કેન્દ્રીય કોષની અંદર બીજા કેટલાક વિશિષ્ટ પ્રોટીન અને કેટલાક આવા આરએનએ જોડાઈને અહીંયા એક કોમ્પ્લેક્સ બને રિસ્ક. આ રિસ્કની અંદર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોય આર્ગોનટ. આ આર્ગોનટ પ્રોટીન અને બીજા કેટલાક આરએનએ ઘટકો આની સાથે જોડાય અને એક આખું કોમ્પ્લેક્સ બને છે રિસ્ક. હવે આ રિસ્ક કોમ્પ્લેક્સ બને ને એટલે આરએનએ ઇન્ટરફેરન્સ સાયલેન્સિંગ કોમ્પ્લેક્સ. એમાં શું થાય છે ખબર? આ જે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હતો ને એની એક શૃંખલા ખુલ્લી કરવામાં આવે, સિંગલ સ્ટ્રેન્ડેડ કરી દે. આ રિસ્ક કોમ્પ્લેક્સ છે. હવે જોજો, હવે સૂત્રકૃમિની અંદર એના પોતાના જનીન છે જ અને એ જનીન વ્યક્ત થાય છે, અભિવ્યક્ત થાય એટલે એનું જે ડીએનએ છે સૂત્રકૃમિમાં, જોજો હવે વાતને સમજો. આ સૂત્રકૃમિનું ડીએનએ છે એ ડીએનએમાંથી આરએનએ બને. આરએનએ સિંગલ સ્ટ્રેન્ડ શૃંખલા બને છે અને એમાંથી પ્રોટીન બનવાનું હોય. હવે આ રિસ્ક કોમ્પ્લેક્સ આ આરએનએ સાથે જોડાઈ જાય. આ રિસ્ક કોમ્પ્લેક્સ છે એ આરએનએ સાથે જોડાઈ જાય છે. ક્યાં આરએનએ સાથે? સૂત્રકૃમિમાં પોતાનું જે રેગ્યુલર કોષના જનીનનું નિયમન થતું હતું, જે જનીનની અભિવ્યક્તિ થતી હતી, ડીએનએમાંથી એમઆરએનએ બન્યું, એ એમઆરએનએ પ્રોટીન બનાવતા હતા. એ એમઆરએનએ સાથે કોણ જોડાઈ જાય છે? આ રિસ્ક. અને એની અંદર આ જે ડીએસ આરએનએ હતો એ ડીએસ આરએનએના ઘટકો આની સાથે જોડાઈ જાય. વળી ક્યાંક ક્યાંક અહીંયા જોડાઈ જશે આમ અલગ અલગ કોમ્પ્લેક્સ બનાવીને. અને આ જે એમઆરએનએ હતું એ એમઆરએનએના ટુકડા કરી નાખશે, એના કટકા કરી નાખશે અને એટલે ભાષાંતરણની પ્રક્રિયા નહીં થઈ શકે અને નિષ્ક્રિય થઈ જશે. વાત સમજાણી તમને? એટલે ખરેખર આપણે શું કર્યું તો કે આપણે
સૂત્રકૃમિનું જે જનીન હતું એનું જ જનીન લઈ એનો જ અમુક વિશિષ્ટ ડીએનએનો ભાગ લઈ અને એ તમાકુના છોડમાં નાખ્યો અને એની અંદર નાખ્યા પછી એ જનીનને એવી રીતે અભિવ્યક્ત કર્યું કે એની બે શૃંખલા અભિવ્યક્ત થાય એટલે બે શૃંખલા દ્વારા આરએનએ બને એમઆરએનએ બને પણ એ બે શૃંખલાના ન્યુક્લિયોટાઇડ એકબીજાને પૂરક હોય એટલે એ બે એમઆરએનએની શૃંખલાઓ અથવા તો આરએનએ હતો એ જોડાઈ ગયો એટલે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ થઈ ગયું હવે આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ તમાકુના છોડની અંદર એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે ડાયસર એકમને લઈને ડાયસર ન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચકને કારણે આરએનએ જ પ્રકારનો ઉત્સેચક છે એટલે એ ટુકડા થઈ ગયા એટલે એ સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએ અથવા તો માઇક્રો આરએનએ અથવા તો સ્મોલ હેરપિન આરએનએ એમાં રૂપાંતરિત. હવે આવા ટુકડાઓ યુક્ત કોષની અંદર હાજરી હોય જ્યારે સૂત્રકૃમિ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને સૂત્રકૃમિના આંતરડામાં જઈને એના અધિચ્છદીય કોષોમાં જ્યારે આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ દાખલ થાય તો એ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ એના કોષના જ કેટલાક પ્રોટીન અને ઘટકો સાથે જોડાય અને કોમ્પ્લેક્સ બનાવે રિસ્ક કોમ્પ્લેક્સ અને આ રિસ્ક કોમ્પ્લેક્સ ખરેખર એ સૂત્રકૃમિના જ કોષો માટે રિસ્કી થઈ ગયું કારણ કે એનું જ આરએનએ હતું એના જનીનની અભિવ્યક્તિ દ્વારા બનેલું ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ હતું અને એટલે એ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનો આ સૂત્રકૃમિની અંદર દાખલ થયું અને સૂત્રકૃમિમાં આવી દાખલ થઈને એના જ આરએનએ સાથે આ રિસ્ક કોમ્પ્લેક્સ જોડાય અને એ આરએનએને ટુકડા કરી નાખે કટ કરી નાખે અને એટલે એનું ભાષાંતર થઈ શકતું નથી અભિવ્યક્તિ થઈ શકતી નથી પ્રોટીન બનતું નથી અને પ્રોટીન નથી બનતું એટલે સૂત્રકૃમિના કોષો ધીમે ધીમે મૃત થશે અને સૂત્રકૃમિનું પણ મૃત્યુ થશે. સમજાણું? એટલે અહીંયા સૂત્રકૃમિને મારવાની દવા નથી છાંટવી પડતી જનીનિક રીતે રૂપાંતરિત કરી નાખ્યા તમાકુના છોડને. સમજાણું? અને જેના ફળ સ્વરૂપે પરજનીનિક યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી અને આ પ્રકારે પરજનીનિક વનસ્પતિઓ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે એટલે પોતાનું રક્ષણ એના જનીનો દ્વારા થઈ જાય છે અને પોતાનું રક્ષણ પોતાની રીતે થાય અને એટલે દવાનો છંટકાવ કરવો પડતો નથી. જો આકૃતિ દ્વારા આપણે સમજીએ આ તમાકુનું છોડ છે અને એની અંદર આપણે દાખલ કરેલું જનીન છે અને એ દાખલ કરી દીધું છે એના દ્વારા બનતું ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ આ છે. આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ ડાયસર સાથે જોડાય કારણ કે આપણા વનસ્પતિના સુકોષ કેન્દ્રીય કોષમાં હોય એટલે આમાં મોટો ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ બન્યો તેના ટુકડા કરી નાખ્યા ડાયસરે અને એ અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત થયું જેને સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએ હેરપિન આરએનએ અથવા તો માઇક્રો આરએનએ કહેવાય. આ કોષની અંદર છે ત્યારે સૂત્રકૃમિ જ્યારે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે એના અન્નમાર્ગની અંદર એ દાખલ થાય તો આ એસઆઈ આરએનએ ખાસ કરીને સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએ છે એ એના કોષોની અંદર પ્રવેશે અને એ સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએ અને પ્રોટીન જોડાય. હવે જોજો એની સાથે જ્યારે આ મેં કીધું આર્ગોનેટ પ્રોટીન એસઆઈ આરએનએ સાથે જોડાય છે ત્યારે સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએ છે ને એ અનઝીપ થાય છે એટલે કે ખુલ્લો થાય એટલે સ્મોલ ઇન્ટરફેરન્સ આરએનએના એમાંથી આ જે ડબલ સ્ટેન્ડર્ડ હતું એ સિંગલ સ્ટેન્ડર્ડ થઈ જશે. હવે આખું રિસ્ક કોમ્પ્લેક્સમાં આર્ગોનેટ પ્રોટીન બીજા આરએનએના ટુકડાઓ અથવા અન્ય આ ન્યુક્લિક એસિડ અને એક એસઆઈ આરએનએની એક શૃંખલા. હવે આ રિસ્ક પ્રોટીન એમઆરએનએ પાસે છે જ્યાં ખરેખર સૂત્રકૃમિના કોષો જે રેગ્યુલર એમઆરએનએનું નિર્માણ કરી અને પ્રોટીન બનાવતા હતા એ એમઆરએનએ પાસે એ રિસ્ક કોમ્પ્લેક્સ જાય અને એના કોમ્પ્લિમેન્ટરી શૃંખલાઓ દ્વારા એકબીજા સાથે જોડાય અને રિસ્ક કોમ્પ્લેક્સ જોડાય અને આરએનએને તોડી નાખે ટુકડા કરી નાખે અને એટલે આ સામાન્ય રીતે સૂત્રકૃમિની અંદર પ્રત્યાંકન પછી ભાષાંતરની ક્રિયા આગળ વધી શકતી નથી અને એટલે કોષો ધીમે ધીમે પ્રોટીન બનાવી શકતા ન હોવાને કારણે નાશ થશે મૃત્યુ પામશે અને આમાં રોગકારકના અટકાવી શકાય છે. અને જુઓ આ સામાન્ય રીતે સૂત્રકૃમિ દાખલ થવાને કારણે પરિસ્થિતિ હતી અને આ જનીન પરિવર્તિત તમાકુનો છોડ છે છે અને એના ઉપર સામાન્ય રીતે આવા સૂત્રકૃમિનો ચેપ લગાડવાનો પ્રયત્ન કર્યો ઇન્ફેક્શન લગાડ્યું અને એના પછી 5 દિવસ પછી પણ એની અંદર ચેપ લાગી શક્યો નથી ઇન્ફેક્શન લાગ્યું નથી અને છોડ એકદમ તંદુરસ્ત રહ્યો અને મૂળ તંદુરસ્ત જોવા મળ્યું. આવી રીતે વિવિધ પ્રયોગો કરીને અથવા તો વિવિધ રીતે જનીનિક ફેરફારો કરીને વનસ્પતિઓને જનીન પરિવર્તિત કરી અને આવા રોગકારકો સામે રક્ષણ મેળવી શકાય છે અને વનસ્પતિની પ્રતિરોધક જાતો વિકસાવી શકાય છે. પણ એક ખૂબ નવો આયામ મળ્યો આરએનએની મદદથી પણ જનીનની પ્રત્યાંકનની ક્રિયાઓ અટકાવી શકાય છે. કોઈ પણ સુકોષ કેન્દ્રીય કોષની અંદર જનીન પ્રત્યાંકનને આરએનએ દ્વારા પણ એની અભિવ્યક્તિને સાયલન્ટ કરી શકાય ડીએસ આરએનએ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ દ્વારા અને એટલે રિસ્કનું નામ એવું આપ્યું હતું જો આરએનએ ઇન્ટરફેરન્સ સાયલન્સિંગ કોમ્પ્લેક્સ એટલે અહીંયા આરએનએ અંતક્ષેપ પદ્ધતિ એટલે આરએનએની મદદથી જનીન પ્રત્યાંકનની ક્રિયાઓ જનીન અભિવ્યક્તિની ક્રિયાઓને અટકાવવામાં આવી સાયલેન્ટ કરવામાં આવી એટલે આ આરએનએ ઇન્ટરફેરન્સને આરએનએ સાયલન્સિંગ કહેવામાં પણ આવે છે આરએનએ સાયલન્સિંગ
એટલે આરએનએની મદદથી જનીન અભિવ્યક્તિને સાયલન્સ કરી દેવામાં આવે, ચૂપ બંધ થઈ જાય અભિવ્યક્તિ નહીં. સમજાણું? ખૂબ મજા આવે એવો અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક હતો. અને અહીંયા આ બાયોટેકનોલોજીનો ખેતીવાડીમાં પ્રયોજન કેવી રીતે એની આપણે વાત કરી. તો અહીંયા ખૂબ અગત્યની અને મહત્વની બે વાત કરી છે આપણે. એક, જનીન પરિવર્તિત દ્વારા કીટ પ્રતિરોધક જાતો વિકસાવી અને એક આરએનએ અંતક્ષેપની મદદથી આવા પેસ્ટનું નિયંત્રણ કર્યું અને એની અંદર આપણે આવા સૂત્રકૃમિઓ છે એ સૂત્રકૃમિના ચેપને અટકાવવા માટેના પ્રયત્નો કર્યા. તો મિત્રો ફરી પાછા આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળશું. તો નેક્સ્ટ વિડીયોમાં ઔષધોમાં જૈવ તકનીકનું પ્રયોજન, ઔષધોના ઉત્પાદનમાં, દવાઓના નિર્માણમાં જૈવ તકનીક બાયોટેકનોલોજીનું પ્રયોજન અથવા એની ઉપયોગિતાની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. તો મળશું ફરી પાછા. બાય બાય. થેન્ક યુ.